હલો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણમાં પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એમાં આગળ વધીએ. પેજ નંબર 133 પર ધરતીકંપ આવ્યાના થોડા દિવસ પછી કચ્છમાં ભુજમાં ધરતીકંપ આવ્યા પછી થોડા દિવસ પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ, કપડાં લઈને આવ્યા હતા. ભૂકંપ આવ્યો એટલે ઘણા મકાનો પડી ગયા, ઘણા લોકોને જાનહાનિ થઈ, ઘણા મૃત્યુ પણ પામ્યા અને જે દબાઈ ગયેલી વ્યક્તિઓ છે એને બહાર કાઢી અને દવાખાનામાં દાખલ કર્યા. તો એ ધરતીકંપ આવ્યાના થોડા દિવસ પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે દોડી આવ્યા. તેઓ સાથે ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા, કારણ કે ઘર પડી ગયા હતા અને જે બચી ગયેલા હતા એની પાસે ઘર નહોતું, કોઈ ચીજ વસ્તુ પણ એમની પાસે નહોતી, ખાવા પીવાની કે કપડાં પણ નહોતા, ખાવા પીવાની વસ્તુ નહોતી. તો આ જ્યારે બહારથી લોકો બીજા શહેરોમાંથી આવ્યા ખોરાક, દવા અને કપડાં આપવા માટે, તો એ મેળવવા માટે લોકો દોડાદોડી કરવા લાગ્યા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા નહોતા. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવા મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા, જેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું, આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં, પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. એટલે જે એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સ આવ્યા હતા તેમણે લોકોને સૂચન કર્યું કે હવે તમે અમે જે બતાવીએ છીએ એ પ્રમાણેના મકાન બનાવશો તો એ પડશે નહીં ભૂકંપથી પણ તે છતાંય ગામના લોકો એને એવું વિચાર્યું કે જે અમારા જૂના ઘર હતા એવા ઘર બનાવવા છે, પણ તમારી મદદથી અમે બનાવશું. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાની ધોળી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. એટલે ગામ લોકોએ પુનર્વસન માટે બધાએ સાથે મળી અને કામ કર્યું. લોકો માટી ખોદીને લાવ્યા, છાણ માટી ભેગી કરી ગોળા બનાવ્યા. એ ગોળા એકબીજા પર ગોઠવી દિવાલ બનાવી અને એ દિવાલ ઉપર છાપરા ગોઠવ્યા. દિવાલોને ચૂનાથી ઘોળી અને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. હવે એ ઘર જે છે રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. ચર્ચા કરો. જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા
આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તો જસમાના ગામે બહારથી ઘણા લોકો આવ્યા હતા. તેમાં ડૉક્ટર, નર્સ, નેતા, પોલીસ, લશ્કર જવાનો, સરકારી અને NGO સંસ્થાઓના સભ્યો, સેવાભાવી કાર્યકરો વગેરે હતા. આ લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી હતી. જેના ઘર પડી ગયા હતા તે લોકોને રહેવા પ્લાસ્ટિકના તંબુ બાંધવામાં મદદ કરી અને ખાવા પીવાની અને કપડાની વ્યવસ્થા કરી હતી. જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. બરાબર. તો જસમાના ગામે બીજી જગ્યાએથી જે લોકો આવ્યા હતા તેમાં ડૉક્ટર, નર્સ, નેતા, પોલીસ, લશ્કરી જવાનો, સરકારી અને NGO સંસ્થાના સભ્યો, સેવાભાવી કાર્યકરો વગેરે લોકો હતા. તેઓ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢતા હતા અને હોસ્પિટલમાં દાખલ કરતા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર કરી હતી. જેના ઘર પડી ગયા હતા તે લોકોને રહેવા માટે પ્લાસ્ટિકના તંબુ બાંધવામાં મદદ કરી હતી અને ખાવા પીવાની તેમજ કપડાની વ્યવસ્થા કરી હતી. જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. જસમાના ગામના લોકોએ, બીજો પ્રશ્ન છે, જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે? કેમ? તો જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. ઘર મકાનોને સ્ટ્રક્ચર ડિઝાઇનથી ભૂકંપપ્રૂફ બનાવ્યા હોવાથી ફરીથી ધરતીકંપ આવે તો પણ જસમાના ગામના મકાનો પહેલાં કરતાં વધુ સુરક્ષિત હશે. ફરીથી જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. ઘર મકાનોને સ્ટ્રક્ચર ડિઝાઇનથી ભૂકંપપ્રૂફ બનાવ્યા હોવાથી ફરીથી ધરતીકંપ આવે તો પણ જસમાના ગામના મકાનો પહેલાં કરતાં વધુ સુરક્ષિત હશે. ત્રીજો પ્રશ્ન, વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો જવાબ છે હા, મારું ઘર ધરતીકંપ આવે તો પણ સુરક્ષિત છે. તેને ઇજનેરની સૂચનાથી ધરતીકંપ પ્રૂફ બને તે રીતે ફેરફાર કરીને સુધારવામાં આવ્યું હોવાથી તે સુરક્ષિત છે. એટલે હવે જે મકાનો બને છે એ ધરતીકંપ પ્રૂફ હોય છે. એમનું એન્જિનિયરની સૂચનાથી જે સ્ટ્રક્ચર બંધારણ બનાવવામાં આવે છે એ ધરતીકંપ પ્રૂફ હોય છે. એટલે ધરતીકંપથી પણ સુરક્ષિત રહે છે. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો હું કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા આ પ્રમાણે કાળજી રાખીશ. પહેલું, ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ. ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ. બીજું, દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરીશ. કારણ કે દુકાળ પડે ત્યારે પાણીની અછત હોય, ઘાસચારો પણ ન મળે. તો એ દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરીશ. અને ત્રીજું, પૂર જેવી પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળ ઊંચી અને સલામત જગ્યાએ રાખીશ. એટલે પાલતુ પ્રાણીઓને ઊંચી જગ્યાએ બાંધી અને સલામત રાખીશ. લખો, તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટમાં બનાવો. તો એક બાજુ જસમાનું ઘર અને બીજું તમારું ઘર. તો જસમાનું ઘર, તેમાં માટી, છાણ, ઝાડની ડાળી
લાકડા, પથ્થરો વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો હતો. જસમાનું ઘર છે એ બનાવવા માટે માટી, છાણ, ઝાડની ડાળી, લાકડા, પથ્થર વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ થયો હતો. જ્યારે મારું ઘર બનાવવા માટે સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું અને લોખંડ વગેરેનો ઉપયોગ થયો હતો. આ બેની સરખામણી છે. તમે શું કરશો? જૂથમાંથી લોકોએ જસમાની શાળા બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું, જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. ભૂકંપ આવે ત્યારે ઘરની બહાર નીકળી છે અને ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું. તો અહીં સુધી આજે પેજ નંબર 134 છે એના પરના 4 પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં લખવાના અને તૈયાર કરવાના રહેશે.